કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી તારીખ 19 થી 21 માં વરસાદી આગાહી દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે 24-25 એપ્રિલથી ગરમી વધવાની અંબાલાલ પટેલે કરી આગાહી 26 થી 28 એપ્રિલ દરમિયાન ગરમી જોર પકડશે ભેજનું પ્રમાણ વધવાની આગાહી સાથે પશુધનનું ધ્યાન રાખવા અપીલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધશે તાપમાનનો પારો માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી 19 તારીખથી બદલાશે ગુજરાતનું વાતાવરણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 19 થી 21 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે 2 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે 19મી ભાવનગર અમરેલી મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં માવઠાની શક્યતા 20 એપ્રિલે ભાવનગર અમરેલી તાપી ડાંગમાં વરસાદની આગાહી 21 એપ્રિલે ભાવનગર અમરેલી ભરૂચ અને સુરતમાં વરસાદ આગામી 3 દિવસ ગરમીનો માર યથાવત રહેશે 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે રાજ્યમાં 7 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ અમદાવાદમાં 40.4 અમરેલીમાં 40.3 ભુજમાં 39.7 ડિગ્રી તાપમાન શ્રીનગર લેહ હાઈવે પર બરફની ચાદર પથરાઈ જોજીલા પાસ પર હિમવર્ષા થતા લદ્દાખનો સંપર્ક કપાયો ભારે હિમવર્ષાને પગલે શ્રીનગર લેહ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ સિક્કિમમાં હિમવર્ષાથી પ્રવાસન ખીલ્યું ગંગટોકમાં નાથુલા રોડ પર બરફની ચાદર પથરાતા પ્રકૃતિનો મનોહર નજારો સામે આવ્યો છાંગુ લેક અને બાબા મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં પ્રવાસન ક્ષેત્રે થયા સુધારા ઓફબીટ લોકેશન પ્રવાસીઓ માટે બને આકર્ષણનું કેન્દ્ર રસદાન પાસ પર એપ્રિલમાં હિમવર્ષા થતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા પહેલગામની ઘટનાના 1 વર્ષ બાદ પ્રવાસન ક્ષેત્રે આવી હતી હિમાચલ પ્રદેશમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી ઓછા વરસાદના અનુમાનથી ખેડૂતોમાં ચિંતા અનિયમિત વરસાદના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં થઈ શકે ભૂસ્ખલન શ્રીનગરમાં બદલાયું હવામાનનો મિજાજ તાપમાનમાં ઘટાડો થતા દાલ લેકમાં પ્રવાસીઓએ લીધી ઠંડક ભરી હવાની મજા હવામાં ઠંડક પ્રસરી જતા પ્રવાસીઓમાં ખુશી એપ્રિલે આકરી ગરમીમાં યોજાશે ચૂંટણી કાળઝાળ ગરમી વચ્ચે મતદારોની બૂથ સુધી લાવવા ઉમેદવારો માટે પડકાર અગનજ્વાળાઓ મતદાનની ટકાવારી ઘટાડે તેવી શક્યતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિગ્ગજોની રહેશે હાજરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ મતાધિકારનો ઉપયોગ કરશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને CR પાટીલ પણ મતદાન કરશે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મતદાન માટે ગુજરાત આવશે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીમાં મતદાન કરશે નીમુબેન બાંભણિયા ગુજરાત આવી પોતાના મતનો ઉપયોગ કરશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર ફોર્મ પરત ખેંચાતા હવે પક્ષો વચ્ચે સીધો મુકાબલો રાજ્યમાં 707 બેઠકો બિનહરીફ જાહેર સેંકડો બેઠકો પર મતદાન પહેલા કેસરીઓ લહેરાયો 300 થી વધુ બેઠકો બિનહરીફ જીતી ભાજપે વિપક્ષના સુપડા સાફ કર્યા જીતનો માર્ગ મોકળો બિનહરીફ બેઠકોને લઈ ભાજપ પ્રવક્તા અનિલ પટેલની પ્રતિક્રિયા 724 બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાયું ભાજપને મળી રહ્યું છે પ્રજાનું સમર્થન ભાજપના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી જીત નોંધાઈ ચૂંટણીમાં પારદર્શિકતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચે નક્કી કરી ખર્ચ મર્યાદા પ્રચાર દરમિયાન ચા નાસ્તો મંડપ માઇક સહિત દર નક્કી કરાયા ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચની વિગતો ચૂંટણી પંચ પાસે જમા કરાવવી પડે છે ખર્ચનો ગેરવપરાશ અટકાવવા નિર્ધારિત કરાય છે દર કોઈપણ ખર્ચ છુપાવવો ગુનો ગણાય છે ખર્ચ છુપાવવા પર ઉમેદવાર સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે વડોદરાના 6 વોર્ડના મતદારોને રીઝવવા હર્ષ સંઘવી મેદાને હર્ષ સંઘવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય માટે પરિવાર 4 રસ્તાથી રણશીંગો ફૂંક્યું જનતાના અભૂતપૂર્વ સમર્થન વચ્ચે જાહેર સભા યોજાઈ વડોદરામાં હર્ષ સંઘવીના વિપક્ષ પર તીખા પ્રહારો વિપક્ષના વિરોધ સામે નારી સશક્તિકરણનો મુદ્દો ઉછાળ્યો કહ્યું પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો ગુજરાતી દીકરી કેમ નહીં વધુમાં તાઇફા કરનારા નેતાઓથી જનતા કંટાળી છે બોડેલીમાં હર્ષ સંઘવીએ સભા ગજવી રાહુલ ગાંધી પર હર્ષ સંઘવીએ કર્યા પ્રહાર કહ્યું હવે ઈવીએમના બદલે પોલીસના નામે રડવાનું શરૂ કર્યું હર્ષ સંઘવી ભૂતકાળના શોષણ સામે નિશાન સાધ્યું આણંદમાં ભાજપનું ચૂંટણી રણશીંગું હર્ષદ પરમારના વિજય માટે પ્રદેશ પ્રમુખે ઓડમાંથી કર્યા પ્રચારના શ્રી ગણેશ ભાજપની વિકાસ સંકલ્પ સભાથી આણંદ ગજવ્યું આણંદ મહાનગરપાલિકાને જિલ્લા પંચાયત કબજે કરવા એડી ચોટીનું જોર લગાવ્યું
દેવભૂમિ દ્વારકામાં પપુબા માણિકની ગર્જના, રાવલ નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા મતદારોને હાકલ કરી. રાવલ નગરપાલિકામાં પ્રચાર દરમિયાન કહ્યું, સંપૂર્ણ બોડી જીતાડો, કોઈ કામ બાકી રહેશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. વડગામની હોટ ફેવરેટ જલોત્રા બેઠક પર ભાજપની જંગી સભા. પૂર્વ ધારાસભ્ય વસંત પટોળે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કહ્યું, કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નથી, આયાતી લોકોના સહારે લડે છે ચૂંટણી. બહુચરાજીમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ફટકો, પ્રદેશ મંત્રી સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા. ભરત ડાંગર અને સુખાજી ઠાકોરની હાજરીમાં આપના કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ. નર્મદામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતી બેઠકો પર ભારે રસાકસી. જિલ્લા પંચાયતી 22 અને તાલુકા પંચાયતી 102 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. જિલ્લાની વડિયા બેઠકને લઈ માહોલ ગરમાયો. છેલ્લા ઘણા સમયથી વડિયા બેઠક પર ભાજપનો કબજો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસની પકડ છે. તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરતા રાજકીય ગરમાવો. ડાંગની આહવા 2 SC બેઠક પર રાજકારણ ગરમાયું. ભાજપ, કોંગ્રેસ અને BSP ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા ત્રિપાંખ્યો જંગ. એક જ પરિવારના સભ્યોએ વિવિધ પક્ષોમાંથી ઉમેદવારી કરતા મુકાબલો રોમાંચક બન્યો. કોંગ્રેસ તરફથી દીપક પિંપરેને અપાઈ છે ટિકિટ, જ્યારે ભાજપ તરફથી દીપક પિંપરેના ભાણેજની પત્ની શ્રદ્ધા ખરેને મળી છે ટિકિટ. ધારાસભ્ય વિજય પટેલના ગામ સાથે સંકળાયેલી બેઠકના પરિણામ પર સૌની નજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભુવાનો મુદ્દો ગુંજ્યો. સાંતલપુરમાં પ્રચાર દરમિયાન રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન, ભુવાથી ચૂંટણીઓ જીતાય નહીં. ભાજપના જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારના પતિ પર નિશાન સાધ્યું. વજાભાઈ આહિર મહાકાળી માતાના મંદિરે ભુવાજી તરીકે ગાદી સંભાળે છે. ચૂંટણી લડવી હોય તો મને ભુવા બનાવી બેસાડી દો, તેમ રઘુભાઈએ નિવેદન આપ્યું. રાજનીતિ અને ધર્મને સાથે ન જોડવા આપી સલાહ. બોટાદમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં. ડીવાયએસપી સહિતના કાફલાએ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. પોલીસે ચૂંટણી પૂર્વે તડીપાર અને પાસા હેઠળ આકરી કાર્યવાહી હાથ ધરી. બોટાદ પ્રવેશદ્વાર પર પોલીસની બાજુ. અંબાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ. ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર હેમરાજ રાણા અને પ્રભારી મોતીભાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન. તાલુકા પંચાયતી 18 અને જિલ્લા પંચાયતી 4 બેઠક માટેના કાર્યાલયનો શુભારંભ થયો. ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય કેસી રાઠોડના કોંગ્રેસ પર પ્રહાર. ઉનામાં કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો ન હોવાના આક્ષેપ કર્યા. કોંગ્રેસ તરફથી ભરાયેલા એક ઉમેદવારનું ફોર્મ રદ થતા કોંગ્રેસ મુક્ત બની ઉના નગરપાલિકા. વડોદરાના સાદલીમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર BJ બ્રહ્મભટ્ટના હસ્તે કાર્યાલયનો શુભારંભ. ઉદ્ઘાટન બાદ ભાજપ આગેવાનોએ આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી. શિનોર તાલુકા ભાજપ પ્રમુખના સ્ફોટક નિવેદનથી રાજકારણ ગરમાયું. શિનોર તાલુકામાં અસ્તિત્વમાં જ નથી કોંગ્રેસ, ભાજપ જ ભાજપને હરાવતું હોવાનું આપ્યું ચોંક આપનારું નિવેદન. કડક શિસ્ત ભંગના પગલાં લેવા કરી અપીલ. અરવલ્લીના સાઠંબામાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભામાં સંબોધન કર્યું. મોટી સંખ્યામાં લોકો જોડાયા. લોકોમાં વિકાસ યાત્રાને લઈ જાગૃતિ લાવવા ચર્ચા કરાઈ. રાજકોટના સરદાર ભવનમાં ભાજપના કોર્પોરેટરે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી. લેવા પાટીદાર પ્રભુત્વવાળા અને MLA રમેશ ટીલાળાના વિસ્તારના ભાજપ ઉમેદવાર હાજર રહ્યા. બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હાજર રહ્યા. જામનગરમાં ચૂંટણીને લઈ કોંગ્રેસની ઉમેદવાર પરિચય સભા યોજાઈ. સભામાં કોંગ્રેસ નેતા લલિત વસુયા, વિક્રમ માડમ સહિતના નેતાઓ રહ્યા હાજર. કોંગ્રેસે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. અરવલ્લીમાં ફરી એકવાર જોવા મળી સીએમની સાદગી. નાની દીકરીએ સીએમના સન્માનની વ્યક્ત કરી ઈચ્છા. મુખ્યમંત્રી બાળકીને મંચ પર બોલાવી. બાળકીએ સીએમને સરસ્વતી પુસ્તક આપી સન્માન કર્યું. સુરતમાં ભાજપના કાર્યકર્તાને સસ્પેન્ડ કરાયા. ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર શર્મિષ્ઠાબેન વરિયા અને ધ્રુમિલ પટેલને સસ્પેન્ડ કરાયા. પ્રાથમિક તથા સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ. પાર્ટી વિરુદ્ધ કામગીરીને લઈ કાર્યવાહી. દ્વારકા જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપે મોટી કાર્યવાહી કરી. ભાનવડ તાલુકાના જેઠાભાઈ છૂછરને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા. વડોદરા શહેર કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા. AICCના સેક્રેટરી અને મધ્ય ગુજરાત પ્રભારી રામકિશન ઉપસ્થિત રહ્યા. પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી ધાકધમકીથી ફોર્મ પાછા ખેંચ્યાનો આરોપ. ભાવનગર શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ધરણા કર્યા. શહેર પ્રમુખની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો કોંગ્રેસ શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલનો આક્ષેપ. અમદાવાદ આસારવામાં ભાજપ માટે કપરા ચઢાણ. ગટર અને ગંદા પાણીની સમસ્યા મુદ્દે જનતાએ ઉમેદવારોને સોસાયટીમાં જ રોક્યા. અસારવા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરના વર્તન સામે મહિલાઓનો રોષ. વોટની જરૂર નથી તેવું કહેનારા નેતાઓ સામે રોષ.
મહેસાણાના કુકસ ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, ટીપીડીપી અને પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરવાની માંગ સાથે લોકોએ ઢોલ નગારા સાથે વિરોધ કર્યો. પ્રદૂષણ વધવાની આરોગ્ય પર અસરની ભીતિ વ્યક્ત કરી ઉગ્ર આંદોલનની ચેતવણી આપી. સુરતના ઉધના વોર્ડ નંબર 28માં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરાયો. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો. અનેક વખત ફરિયાદ કરી છતાં કોઈ કામગીરી ન થતી હોવાના આક્ષેપ. સુરતના ઉધનામાં મહિલાઓનો વિરોધ. કૈલાશનગરમાં પ્રચારમાં પહોંચેલા નેતાઓને કડક પ્રશ્ન પૂછતા વાતાવરણ ગરમાયું. મહિલાઓએ 30 વર્ષના વિકાસ કાર્યોનો હિસાબ માંગી અનેક સવાલ ઉભા કર્યા. ધોરાજીના સુપેટી ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ. મુરલી મનોહર મંદિર મહંતોની કથિત દાદાગીરી સામે લોકોનો રોષ. 18 મર્ડર કર્યા છે તેવી ધમકીના આક્ષેપથી ખળભળાટ મચ્યો. મંદિરમાંથી મહંતે હટાવવાની માંગ. સુપેટીમાં મહંતોની જોહગબરી સામે ગ્રામજનોએ આદરી આરપારની લડાઈ. ગામ સજ્જડ બંધનું એલાન. નેતાઓને પ્રચાર કરવા ન આવવાનું એલાન કરાયું. ચૂંટણી બહિષ્કારની ચીમકી. તાલાલા નગરપાલિકા વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈ આક્રોશ. રામેશ્વર પાર્ક, ઉમિયાનગર અને બાલ મુકુંદ વિસ્તારના રહીશોનો વિરોધ. સુવિધા નહીં તો મત નહીંના નારા સાથે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. રસ્તા, પાણી અને ગટર જેવી સુવિધાઓ મુદ્દે અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળ્યાના આક્ષેપ. પાલિકા અને ગ્રામ પંચાયત વચ્ચેની ગેરસમજના કારણે વિકાસથી વંચિત રહ્યા. રોજિંદા જીવનની મુશ્કેલીને પગલે લોકોમાં રોષ. મહીસાગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ. વય મર્યાદામાં છૂટ ન મળતા ઉમેદવાર નારાજ. વય મર્યાદામાં છૂટછાટ આપવા ઉમેદવારોએ લખ્યા હતા પત્ર. રજૂઆતના કાગળ દર્શાવી કર્યો વિરોધ. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ. GCAS પોર્ટલ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી નજીક કરાયો વિરોધ. GCAS પોર્ટલની ખામીઓ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રાજ્યભરમાં ધરણા પ્રદર્શન નીચે. સુરતમાં ABVPનો વિરોધ. જીકાસ પોર્ટલ મુદ્દે સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. પોર્ટલમાં રહેલી ખામીઓને લઈ વ્યક્ત કરી નારાજગી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગેટ પર કાર્યકરો ભેગા થયા. દાંતામાં CCE પરીક્ષા પદ્ધતિનો વિરોધ. યુવાનોએ CCE પરીક્ષા ઓનલાઈનને બદલે ઓફલાઈન લેવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. આગામી CCE ભરતીમાં CBRT પદ્ધતિ હટાવવાની માંગ. યુવાનોએ ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. નોઈડામાં પગાર મુદ્દે શ્રમિકોનો હલ્લાબોલ. સેક્ટર 8માં જામા મસ્જિદ પાસે પગારની માંગ સાથે વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થઈ. બાકી પગાર ચૂકવવા કરી માંગ. આંદોલનને પગલે સેક્ટર 8માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ઈંધણની હાડમારી. અનેક પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી. 121માંથી 21 પંપો પર નો સ્ટોકના બોર્ડ લગાવ્યા. ડીઝલ માટે ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન. સપ્લાય ઓફિસરે ટાંકીઓ દ્વારા પૂરતો જથ્થો પહોંચાડવાની ખાતરી. રાજ્યસભામાં ઉપસભાપતિની નિમણૂક પર PM મોદીનું સંબોધન. PMએ હરિવંશજીને અભિનંદન પાઠવ્યા. હરિવંશજીના અનુભવ અને કાર્યશૈલીનું સન્માન કર્યું. કર્તવ્ય પ્રત્યે ગંભીરતા તે તેમની વિશેષતા હોવાનું PMનું નિવેદન. ઉપસભાપતિનો કાર્યકાળ સમર્પણ સાથે આગળ વધે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. યુવાઓ સાથે સતત જોડાયેલા છે હરિવંશજી. સંસદના નિર્માણમાં પણ હરિવંશજીનો ફાળો હોવાનું PMએ નિવેદન આપ્યું. નારી શક્તિ વંદન અધિનિયમ બિલને લઈ PM મોદીનું ટ્વીટ. નારી શક્તિ એ સશક્ત ભારતની ઓળખ. સંકલ્પ, સમર્પણ અને સેવાની ભાવના થકી માતાઓ, બહેનો અને પુત્રીઓ દરેક ક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધારી રહી હોવાનું PMએ ટાંક્યું. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ સહિત 3 બિલ પર સંસદમાં મતદાન થશે. સાંજે 4 કલાકે મતદાન થશે. મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે.